શહેરમાં ભારતીય જનતા પાર્ટી સત્તાના સુકાન સંભાળી રહી છે અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો વહીવટ કરી રહી છે. પરંતુ સુરેન્દ્રનગર શહેરમાં ચોમાસા પહેલાં પ્રી પ્લાનિંગ મોસમની કામગીરી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા કરવાની હોય છે અને રાજ્ય સરકાર દ્વારા પ્રી પ્લાનિંગની મોસમની કામગીરી કરવા માટે લાખો રૂપિયા પણ આપ્યા છે. પરંતુ સુરેન્દ્રનગર શહેરમાં 2 દિવસથી ધીમી ધારે વરસતા 2-3 ઇંચ વરસાદ વરસતા સુરેન્દ્રનગર શહેરના તમામ વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાયા છે અને લોકો ભારે હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રી પ્લાનિંગ મોસમની કામગીરીની પોલ ઉઘાડી થઈ છે અને ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા કોઈ પ્રી પ્લાનિંગની મોસમની કામગીરી કરવામાં નથી આવી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જ્યારે સામાન્ય 2 ઇંચ જેટલો વરસાદ પડતા સમગ્ર સુરેન્દ્રનગર શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પાણી ભરાઈ રહ્યા છે. આના કારણે લોકો અનેક પ્રકારની મુશ્કેલી અને હાલાકીઓનો સામનો કરી રહ્યા છે. સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારના વોર્ડ નંબર 10માં વરસાદી પાણી ભરાયા છે અને વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા છે. આના કારણે લોકોને સામાન્ય વરસાદ પડતાની સાથે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ. વરસાદ ચાલુ હતું તો એટલું પાણી નહોતું. અત્યારે 3 વાગ્યા છે અને પાણી બધાના ઘરમાં સોમનાથ ચોક મંગલમ પાર્ક શેરીમાં 3માં અને અત્યાર સુધીમાં કોઈ નગરપાલિકાવાળા કે સભ્યો પણ આવ્યા નથી અને સભ્યોને ફોન કર્યા પણ સભ્યો કોઈ ફોન ઉપાડતું નથી. અમારા વોર્ડ નંબર 10ના આ કેટલા સમયથી સમસ્યા છે આ સમસ્યા વરસાદ આવે એટલે રેગ્યુલર સમસ્યા થાય જ છે અને ગટરના ઢાંકણા પણ ઉભરા છે. ગટરમાંથી પાણી જતું નથી. તો આનો રસ્તો નહીં કરે તો તમે શું કરશો? આનો રસ્તો નહીં કરે તો જ્યારે સભ્ય મત લેવા આવે ત્યારે બધા મોટી મોટી વાતો કરે કે અમે તમને આ સુવિધા આપશું આ સુવિધા આપશું, પણ જ્યારે કાયદેસર જરૂર હોય ત્યારે માણસો ત્યારે કોઈ સભ્ય દેખાતા નથી. અને આનો કાયદેસર જે પાણીની લાઈનો નાખીએ એ હાવ નાની નાખેલી, આ નાની લાઈનો નાખી મોટી લાઈનો નાખવાની જરૂર છે તો જ પાણીનો નિકાલ થાય એવું હોય અને કાયમી સોલ્યુશન નથી.